વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં જો આજ તો કાલે ઘરે આવી ગયા હતા અને પછી ઘર સાફ કરવાનું હતું તો કાલે વિડીયો નહોતો લીધો જાજો. તો જો કાલે સાંજે પહોંચ્યા ત્યારના સફાઈ કામમાં જ ચોંટી ગયા હતા. તો હજી જો સફાઈ કામ જ ચાલે છે. એમાં ઘરનું સફાઈ કામ પતી ગયું છે અને હવે કપડાની ધોણ ચાલે છે. ધોણ ધોઈએ છીએ હવે. તો કાલ રાતે તો એક મશીન કર્યું, જો અત્યારે 2 મશીન કર્યા, તમે જોઈ શકો છો. તો જો હજી એક મશીન પડ્યું છે, એક આખું મશીન ભર્યું છે હજી કપડાનું, અને હજી એક બપોર પછી પણ થશે. તો 6 દિવસના હતા એટલે આજ તો આખો દિવસ કપડાને ધોવામાં જ જવાનો છે. શું છે જો આરાધ્યા બેનને તાવ આવ્યો છે અને શરદી ઉધરસ થઈ ગયા છે, મજા નથી. તો એને જો ગરમ પાણી પીવું છે એટલે સ્કૂલે પણ નથી ગયા. તો ગરમ પાણી બનાવી દેવાનું છે એને. હે હા, ઈ જો ગામડે ગઈ હતી તો બુક ને બધું લઈ ગઈ છે. તો ત્યાં હોમવર્ક બધું ત્યાં કરવા લઈ ગઈ હતી. તો એ બધું બુક ને બધું ભૂલી ગઈ છે. તો હવે એમાં મમ્મી ની આવશે ત્યારે લઈ આવશે. તો જો આરાધ્યાને ગળામાં બળે છે તો ગરમ પાણી પીવું છે, તો આપણે એને ગરમ પાણી બનાવી દઈએ અને પછી આગળ કામ કરી. તો આજ તો આખો દિવસ ફ્રી થાય એમ જ નથી, કામ બહુ જ જાજુ છે. કપડાં એટલા છે અને ઠેલા પણ ઠેકાણે કરવાના બાકી છે. તો એ રીતનું છે બધું. કાલે આવ્યા પહોંચ્યા ત્યાં 5:30 પોણા 6 થઈ ગયા હતા. પછી 2 દિવસ ત્યાં ઘર પણ બંધ હતું, તો ધૂળ ધમાહો હતું એટલે બધું સાફસૂફ કરવાનું બાકી હતું. તો કાલના ચોંટી ગયા હતા એમાં તે રાત પડી ગઈ હતી. તો સવારમાં જો હવે અત્યારે કપડાં ધોણ ચાલુ છે અને સાફ સફાઈ પણ ચાલુ છે. તો એ રીતનું છે આજે. અને કીર્તનભાઈ વૈયા ગયા છે ટ્યુશનમાં. ચાલો તો જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. હવે પોતા એક જ બાકી રહ્યા છે. અને જો રસોઈની તૈયારી થઈ ગઈ છે. શાક મૂકી દીધું છે, ભાત મૂકી દીધા છે, લોટ પણ બંધાઈ ગયો છે. કેમ કે કીર્તનને સ્કૂલે જવામાં લેટ થાય છે એટલે પોતા રાખી દીધા બાકી કે જમીને મારશું. અને અત્યારે જો 11:30 તો થવા આવ્યા છે. તો કીર્તનને જમવાનું બનાવી દઈ. અને આરાધ્યા બેન શું કરે છે? હે જો ઈ ડૂટી ફૂટી વાળા ટોસ છે મસ્તીના, એમાંથી જો ડૂટી ફૂટી કાઢીને ખાય છે એકલી. એમ ન ખવાય ગાંડું. તો જો એને ભૂખ લાગી હતી આરાધ્યાને અત્યારે કે મને ભૂખ લાગી છે, તો એને મીઠું દૂધ બનાવી દીધું અને એમાં એ ટોસ નાખીને ખાય છે. તો એને ખાઈ લીધું છે. અને સવારમાં દૂધ એકલું પીધું હતું એટલે એને અત્યારે ભૂખ લાગી ગઈ હતી. કોફી પીધી હતી. હા, જો આજ સવારમાં કે રાતે જમી જ નહોતી, એને તાવ ભરાઈ ગયો તો રાતે અને શરદી ઉધરસ થઈ ગયા છે. તો એ રાતે જમી જ નહોતી એટલે આમનામ જ રાતે સૂઈ ગઈ હતી. એટલે જો અત્યારમાં ટોસ ને ચા દૂધ ખાય છે. એટલે એ રીતનું છે બધું. તો જો અહીંયા પર મસ્ત આપણે ક્લીન કરી નાખ્યું છે બધું, એકદમ ચોખ્ખું. નીચે પાર્કિંગ ને બધું સાફસૂફ કરી નાખ્યા છે. કેમ કે 2 દિવસ થા નહોતા તો પવન પણ એટલો નીકળે છે અને અમારે રોડ રસ્તા કાચા છે. જો અહીંયા એકદમ બધું ચોખ્ખું મસ્ત કરી નાખ્યું છે. બધું ધોઈ નાખ્યું છે, સાફ સફાઈ કરી નાખી છે. રસ્તા અમારે કાચા છે ને તો ધૂળ ઉડવાની પ્રોબ્લેમ બહુ જ રહેશે. કેમ કે 2 દિવસથી ફૂલ પવન છે. તો એટલો પવન હોય ને તો ધૂળ જ નકરી ઉડે છે. અને આજ તો ફ્રી થવાના જ નથી હજી આજે તે, કેમ કે અડધી ધોણ ધોવાની છે ને અડધી બાકી છે. તો હવે બપોર પછી વારો લેશું એનો. અને કીર્તનભાઈને અત્યારે સ્કૂલે જવાનું લેટ થતું હતું તો પેલા રસોઈ બનાવી દીધી અને પછી જો પોતા કરશું ને પછી પાછું કામ કરશું. જો જમીને સૂઈ ગયા હતા તો નીંદર પણ ખૂબ જ સરસ આવી ગઈ હતી. તો હજી ઉઠવાનું મન નહોતું થતું, પણ આરાધ્યા બેનને ટ્યુશનનો ટાઈમ છે એટલે જો ઉઠવું પડ્યું છે. તો આરાધ્યા બેનને જો અત્યારે માથા બાથું ઓળાવીને નાસ્તો કરી લીધો છે આરાધ્યાએ. અને અત્યારે જો એનું બેગ પેકિંગ ચાલુ છે. તો નાસ્તો કરી લીધો છે ને માથું બાથું ઓળાવીને કે આરાધ્યા બેનને મોકલવાના છે ટ્યુશનમાં. તો આરાધ્યા કાંક જો બતાવવા માંગે છે. શું છે એ? પેપર છે. કેટલા આવ્યા? 25માંથી 25. અરે વાહ! જો આરાધ્યાને પેપર લખાયું છે તો એમાં 25માંથી 25 માર્ક આવ્યા છે. હા, ત્યાં લખ્યા છે ને. હા, તો જો અહીંયા કપડાં પણ અડધા સંકેલવાના બાકી છે. બપોરે લેટ થઈ ગયું હતું તો
કપડાં પણ ઝાઝા સંકેલવાના પડ્યા હતા, ધોયા હતા એટલા 2-3 મશીન ધોઈ નાખ્યા હતા, એટલે એટલા સંકેલવાના હતા ને જો હજી નથી સુકાણા ને એ હવે સુકાણા છે તો એને સંકેલવાના છે. અને હજી જો એક કોથળી ભરીને અહીંયા ધોવાના પડ્યા છે. તો હવે અત્યારે મૂડ બનાવવો પડશે કે ધોવા બેસી જાય, નકર પછી કાલે આડું આવશે. તો અત્યારે જો આરાધ્યાને સ્કૂલે મોકલી દેવાની છે, એટલે ટ્યુશનમાં, સોરી સ્કૂલે આવડી ગયા, ટ્યુશનમાં મોકલી દેવાની છે અત્યારે. અને હા શું કરવાનું છે? આ ચોટાડવાનું છે બધું, એ રાતે ચોટાડશું. હો અત્યારે ટ્યુશનમાં જવું છે ને? હે તો જો અત્યારે આપણી ચા પણ મસ્ત અહીંયા રેડી થઈ ગઈ છે. તો ચા પી લઈ અને બેસી જઈ પછી કપડાં ધોવા. તો એ રીતનું બધું ચાલે છે. તો થાક પણ એટલો લાગ્યો છે ને, તો નીંદર પણ એટલી આવતી હતી, તો ઉઠવાનું મન જ નહોતું થતું. તો ઈચ્છા નહોતી થતી કે ઉઠી એમ હોય, જેમ થતું. તો ઉજાગરા બહુ જ કર્યા ને 2-3 દિવસ બધા ભેગા થયા હતા, તો એન્જોય જ કર્યો છે. કેમ કે 5-6 વર્ષે પ્રસંગ હતો, તો બધા ભેગા થયા હતા, તો ફૂલ એન્જોય કર્યો. તો અમથા ભેગા થાય પણ થોડાક 2-3 ઓછા હોય, 2-3 ભેગા થાય, 2-3 ન હોય, એ રીતનું હોય બધું. તો અત્યારે બધા ભેગા થયા હતા, તો ફૂલ એન્જોય કર્યો છે લગ્નમાં. તો એ રીતનું બધું હતું. તો જો થાક પણ એટલો લાગ્યો છે, ઉજાગરો પણ એટલા કર્યા છે, તો નીંદર પણ એટલી ભેગી થઈ ગઈ છે અત્યારે. તો એ રીતનું બધું છે. અને કીર્તન પણ આજ સવારે ઉઠીને આવીને મને કહે છે કે ટ્યુશનમાં જવાનું છે. તો પછી મેં એમ કીધું કે હા ટ્યુશનમાં તો જવાનું જ હોય ને, એટલા બધા દિવસની તો રજા પડી, તો હવે આજ તો ટ્યુશનમાં જવું જ પડે ને. તો એને આળસ થતી હતી આજ તો, પણ ટ્યુશનમાં વયો ગયો તો અને સ્કૂલે પણ વયો ગયો છે. તો એ રીતનું બધું ચાલે છે. ચાલો તો આપણા કપડાનું કામ ફિનિશ થઈ ગયું છે. છેલ્લું મશીન હતું જો પૂરું થઈ ગયું છે. ને હવે અહીંયા પણ જો કચરા બચરા કાઢીને મસ્ત પાર્કિંગ એ ચોખ્ખું કરી નાખ્યું છે. અને હવે ઝાડવા 2 દિવસથી બિચારા તરસ્યા છે, તો એને પાણી પાઈ દઈ. તો એ રીતનું છે, ચાલે છે. તું તો અત્યારે ફ્રી થઈ ગઈ છું, તો હવે વિચાર છે કે ચાલો ઝાડવા પાઈ દઈએ આપણે મસ્ત. એટલે ઝાડવાને પણ મસ્ત પાઈ દઈએ એટલે ચોખ્ખા થઈ જાય ને ધોવાઈ જાય. તો ચાલો બતાવું. 2 દિવસથી બિચારા સુકાઈ ગયા છે, કેમ કે 3 દિવસ થઈ ગયા ઘરે નહોતા અને મમ્મીની પણ ઘરે નહોતા. તો જો તો બધા ઝાડવા છે ને પાણી વગરના છે 3 દિવસથી. ફૂલ બધાય, છોડ બધાય, ગુલાબ ને બધું. તો ફ્રી થઈ ગઈ છું. સવારમાં તો ફ્રી નહોતી, તો અત્યારે ફ્રી થઈ ગઈ. તો વિચાર્યું કે ચાલો ઝાડવા પાઈ દઈ બધા. જા મસ્ત પુદીનો છે, મસ્ત નાગરવેલ છે, ગુલાબ છે, બે દિવસથી ફૂલ સુકાઈ ગયા છે ઝાડવા સાવ. નવરાવી દઈએ ને આપણે અને મસ્ત પાણી પાઈ દઈએ. જો અહીંયા છે આપણો નાગરવેલ છે, અહીંયા મીઠો લીમડો છે અને પાતળાના પાન છે. તો એ રીતનું છે બધું. તો ઝાડવાને પાણી પાઈ અને પછી ઉપર જઈએ. ત્યાં કપડાં પણ મશીનમાં કોરા થઈ જાય અને કામ પણ ફિનિશ થઈ ગયું છે આપણું. તો હવે ફ્રી થઈ ગયા સાવ. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. તો સાંજ થઈ ગઈ છે અને હું આવી ગયો છું સ્કૂલેથી. અને અહીંયા મમ્મી કામ કરે છે ઇસ્ત્રી. આજ આખો દિવસ તો કામમાં જ ગયો છે. જો આમ નમ જ તે કપડાં ધોવાઈ ગયા ને, તો હવે થોડા ઘણા સુકાઈ ગયા ને, તો એમ થયું કે હાલો થોડુંક ટાઈમ હતો, તો એમ થયું કે ઇસ્ત્રી કરીને ઠેકાણે કરી દઈ. કેમ કે પાછા મેરેજ આવે છે, બીજા મેરેજ. તો એ રીતનું છે બધું. તો થોડા ઇસ્ત્રી કરીને મૂકી દઈ, તો ત્યારે જવા ટાઈમે વાંધો ન આવે. કેમ કે જો લગ્ન અને દાડો 2 ભેગું થઈ ગયું છે. પેલા એક દાડો પતાવ્યો, ત્યાં લગ્ન આવી ગયા. લગ્ન પહોંચ્યા ત્યાં બીજો દાડો આવી ગયો છે. તો બાબુ ગુજરી ગયા છે ગામડે, તો બા ને ઈ તો ત્યાં છે. હવે કાલ આવશે. તો એ રીતનું બધું ભેગું થઈ ગયું છે હમણાં તો. એટલે જો 2 દિવસ ઘરે ને 2 દિવસ ગામડે, 2 દિવસ ઘરે ને 2 દિવસ લગ્નમાં, એ રીતનું બધું થઈ ગયું છે. તો ફ્રી જ નથી થતા હમણાં. જો તો થોડા ઘણા એમ થાય કે કામ પતી ગયું છે, તો થોડું ઘણું કરતા રહી, તો પાછા બીજા લગ્નની તૈયારી પણ હમણાં થઈ જશે ચાલુ. તો એ રીતનું બધું ચાલે છે.
હમણાં તો ફ્રી જ નથી થતા, હમણાં એક ધારા મહિના દિવસ આમનામ છી. એટલે મેરેજમાં પણ ખૂબ જ જલસા કર્યા ને એન્જોય કર્યો. મજા આવી ગઈ ને કીર્તન? હા હે ને? સુરત તો બહુ મજા આવી જાય કા કીર્તન? સુરતમાં તો રખડવાની બહુ મજા આવે. આપણને એમ થાય કે 2-3 દિવસ લઈને જઈએ ને તોય ઓછા પડે એવું થાય. સુરત તો બહુ જ ગમે. ખરીદી કરવાની પણ મજા આવી ગઈ હો. ખરીદી પણ કરી લીધી છે. પછી તમને આવે મેરેજમાં પહેરશું ત્યારે બતાવશું, અત્યારે નહીં બતાવી તમને. તો એ રીતનું બધું ચાલે છે જો. તો ઇસ્ત્રી કરીને ઠેકાણે કરતા કપડાં. તો ચાલો આપણે રસોઈ પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ, જમીને કામ બામ પતી ગયું છે. અને જો કીર્તનને હોમવર્ક પણ 6 દિવસનું ભેગું થઈ ગયું છે. તો આજ કેટલું હોમવર્ક છે કીર્તન? ઘણું છે. હે? ઘણું છે. તો મોડે લગી કરવાનું છે ને? હે? તો એને જો મોડે લગી હોમવર્ક કરવાનું છે. આજે તો 11 વાગી જશે. અને આપણે કપડાનું કામ પૂરું થઈ ગયું છે. જો અહીંયા છેલ્લો થપ્પો છે એ સંકેલી લીધો છે. અને ઉપર હવે ઠેકાણે કરવા જવાનું છે. અને આ જો અહીંયા ફોન લઈને સૂઈ ગયા છે. અત્યારે વિડીયા જોવા ચાલુ કરી દીધા છે જોવાના. કેમ? હા, તો એક પછી એક અત્યારે રાતે ઈ જ ધંધો કરવાનો, વિડીયા જોવાનું જ કામ કરવાનું. હા, ટીવી નહીં જોવાનું, હવે ફોન જ જોવાના. એમાં વિડીયા આવે બધાયના એ જોવાના. અને આરાધ્યાને જો ઠો થાય છે ને આરાધ્યા. આજ તો થોડુંક સારું છે એટલે ટ્યુશનમાં વહી ગઈ હતી. હવે સ્કૂલે જવાનું ને કાલ તો? હે આરાધ્યા? આરાધ્યાની જો અહીંયા ચાલુ છે. હા, આજ તો આખો દિવસ એમને નીકળી ગયો છે. તો આજનો વિડીયો તો એ રીતનો દેશે બધો. તો ચાલો કાલે મળી, સબસ્ક્રાઇબ કરો. હા, કાલે મળીએ કાંક નવા કન્ટેન્ટની સાથે.